એને તરસ માટે થઈને જવું પડ્યું બીજે, કે એને તરસ માટે થઈને જવું પડ્યું બીજે, મતલબ કે નયન આપણે ખૂટી ગયા. સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટે મને આજે મોકો આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ આભાર. અને આમ તો આજે કલાકારોની પેનલ છે, એમાં સૌથી નાનો હું છું, એટલે મારી ક્ષમતાને અને મારા ઉપર ભરોસો મૂક્યો એ માટે ખૂબ ખૂબ આભાર. આગળની રચના છે એ રૂમાલ ઉપર છે. આપણા બધાના ખિસ્સામાં એક રૂમાલ હશે, અને આપણા જે પરસેવો છે એનાથી લઈને આંસુઓ એ સંઘરતો હોય છે, અને એને લઈને મેં એક રચનાઓ લખી છે કે કોઈ આંસુઓ સંઘરીને આવ્યું છે રૂમાલમાં, કે કોઈ આંસુઓ સંઘરીને આવ્યું છે રૂમાલમાં, બધાયથી અનમોલ રતન સાચવ્યું છે રૂમાલમાં. ને ઘણાએ તો સુગંધોને અત્તરથી છાંટીને રાખી, કે ઘણાએ તો સુગંધોને અત્તરથી છાંટીને રાખી, તો ઘણાએ પરસેવા જેવું પાડ્યું છે રૂમાલમાં. ને રહેવા માટે ઘણાને ઓછા પડે છે મહેલો, કે રહેવા માટે ઘણાને ઓછા પડે છે મહેલો, બે જણે ભેગા મળી ઘર બનાવ્યું છે રૂમાલમાં. ને વર્ષો પછી કબાટ ખોલતા એને કંઈક જડ્યું, કે વર્ષો પછી કબાટ ખોલતા એને કંઈક જડ્યું, કંઈક અંગત હતું જે રાખ્યું છે રૂમાલમાં. ને આ અમસ્તી આંટી ગુટી જેવું શું દેખાય છે, કે આ અમસ્તી આંટી ગુટી જેવું શું દેખાય છે, એક સ્વપ્ન છે જે બાંધ્યું છે રૂમાલમાં. ને સૌથી નજીકના માણસને પણ ખબર પડે નહીં, કે સૌથી નજીકના માણસને પણ ખબર પડે નહીં, એવી રીતે એક જણ સતત તૂટ્યું છે રૂમાલમાં. ને દૂરથી જોયું તો કશું એ વંચાયું નથી આ નયનને, કે દૂરથી જોયું તો કશું એ વંચાયું નથી આ નયનને, પણ લગભગ નંબર જેવું લખ્યું છે રૂમાલમાં. આગળની રચના કે બધા અધર માથું ગાલ ચૂમશે, કે બધા અધર માથું ગાલ ચૂમશે, નયન મહેંદી વાળા હાથ ચૂમશે. ને દીકરો નહીં હોય તો માં જોજો, કે દીકરો નહીં હોય તો માં જોજો, એની તસવીરને લગાતાર ચૂમશે. ને શિકારી સાથે પ્રેમ થયો છે એને, આ શેર કે શિકારી સાથે પ્રેમ થયો છે એને, એ પક્ષી હવે એની ઝાડ ચૂમશે. ને હશે જો એ આશિક સાચો તો, હશે જો એ આશિક સાચો તો, એ તારી આંખનો ક્ષાર ચૂમશે. ને આવ અને ખાલી ગળે લગાવ, આવ અને ખાલી ગળે લગાવ, તને હું નહીં મારો પ્રાણ ચૂમશે. અને જ્યારે રૂમાલ લખીને ત્યારે એ મેં એક જગ્યાએ વાંચીને તો મને એવું કીધું કે તમારી આમ જે વસ્તુઓ ઉપર લખવાની પકડ સારી છે, તો પછી એના પછી એક બારણું લખાણું, કે કેટલાય વર્ષોથી એમ જ ઊભું હતું બારણું, કે કેટલાય વર્ષોથી એમ જ ઊભું હતું બારણું, બધા આવતા જતા ને નમતું હતું બારણું. ને ગુસ્સામાં આવીને જોરથી ધક્કો મારું તો, કે ગુસ્સામાં આવીને જોરથી ધક્કો મારું તો, કલાકો સુધી એક ધારું ફફડતું હતું બારણું. ને તાળું મારીને જો હું નીકળી જાઉં ફરવા, કે તાળું મારીને જો હું નીકળી જાઉં ફરવા, તો એકલું એકલું કેટલું રડતું હતું બારણું. ને તારું એક પગ મૂકીને પાછા ચાલ્યું જવું, કે તારું એક પગ મૂકીને પાછા ચાલ્યું જવું, ત્યાર પછી ઘરને કેટલું દુખતું હતું બારણું. ને હું અંદર એકલો આખી દુનિયા સામે હતી, કે હું અંદર એકલો આખી દુનિયા સામે હતી, બેયની વચ્ચે અડીખમ ઊભું હતું બારણું. ને મેં સાંભળ્યું હતું
ઘરના મોભાના મરણમાં. કે મેં સાંભળ્યું હતું ઘરના મોભાના મરણમાં ખૂબ જોરથી મરસ્યા ગાતું હતું બારણું. મેં સાંભળ્યું હતું ઘરના મોભાના મરણમાં ખૂબ જોરથી મરસ્યા ગાતું હતું બારણું. આગળની રચના એક રોટલીને લઈને રચના થઈ, અને લગભગ મારા ધ્યાનમાં નથી આવ્યું કે રોટલીને લઈને રચના થઈ હોય. કે એક તવે કેટલી શેકાતી રોટલી, કે એક તવે કેટલી શેકાતી રોટલી, ભૂખ્યાના પેટમાં ભોકાતી રોટલી. ને અમુકથી એ ખવાતી નથી અહીં, કે અમુકથી એ ખવાતી નથી અહીં, ને અમુકથી કેવળ જોવાતી રોટલી. ને કદાચ લાંબા સમયે જોઈ હશે, કે કદાચ લાંબા સમયે જોઈ હશે એક ઝૂંપડે જોઈ પોખાતી રોટલી. ને તમને ખબર નથી પણ થાય છે, કે તમને ખબર નથી પણ થાય છે મહેનત ભારોભાર જોખાતી રોટલી. ને ખવાય નહીં પણ જોઈ તો શકાય. આપણે પેલા ત્રોફાવતા, હવે ટેટુ કરાવે કે ખવાય નહીં પણ જોઈ તો શકાય. એ બહાને બજારે ત્રોફાતી રોટલી. ને ખાલી માં મરી જવાનું દુઃખ નથી ઘરને, કે ખાલી માં મરી જવાનું દુઃખ નથી ઘરને, પણ એના વગર ઘરમાં રોવાતી રોટલી. એક તવે કેટલી શેકાતી રોટલી, ભૂખ્યાના પેટમાં ભોકાતી રોટલી. આગળની રચના કે એના ભાગ્યમાં આવ્યું તલવાર થવાનું. એના ભાગ્યમાં આવ્યું તલવાર થવાનું, મખમલી પગમાં હોય જણકાર થવાનું. ને બીજું બધું છોડો, હું પૂછું છું તમને, કે બીજું બધું છોડો, હું પૂછું છું તમને, તમને ગમે મારા દિલની સરકાર થવાનું. ને મને લાગે ઈશ્વર તું થાકી જતો હોઈશ, કે મને લાગે ઈશ્વર તું થાકી જતો હોઈશ, સૌ માટે હાજર થવાનું, વારંવાર થવાનું. કે મને લાગે ઈશ્વર તું થાકી જતો હોઈશ, સૌ માટે હાજર થવાનું, વારંવાર થવાનું. ને હું સતત તો ત્યાં હાજર રહી શકું નહીં, કે હું સતત તો ત્યાં હાજર રહી શકું નહીં, પણ મને ગમશે તારો ભણકાર થવાનું. ને હે દોસ્ત, દુનિયા આતે કેવો તખતો છે, હે દોસ્ત, દુનિયા આતે કેવો તખતો છે, એક જ ભૂમિકા માટે કલાકાર થવાનું. એના ભાગ્યમાં આવ્યું તલવાર થવાનું, મખમલી પગમાં જણકાર થવાનું. હવે એક તસવીરને લઈને રચના થઈ, કે કઈક જન્મોનું બોલવા ચાહતી તસવીર, કે કઈક જન્મોનું બોલવા ચાહતી તસવીર, દિવાલ પર હોય બધુંય જાણતી તસવીર. ને એને ટાંગો તો એ તો ટીંગાતી રહે, એને ટાંગો તો એ તો ટીંગાતી રહે, બાકી તસવીરમાં હોય ચાલતી તસવીર. ને એક હાર અને વાહરે તહેવારે ચાંદલો જ, એક હાર અને વાહરે તહેવારે ચાંદલો જ, કહો બીજું કઈ કદી માંગતી તસવીર. ને કોઈ ક્ષણ એકલા મલકાતો હોવ હું તો, કે કોઈ ક્ષણ એકલો મલકાતો હોવ હું તો, બની હશે જરૂર કોઈ વાતની તસવીર. ને એ ખુદ જ ક્યારેક આવશે તો શું થશે, એ ખુદ જ ક્યારેક આવશે તો શું થશે, હોય છે આપણને એની મારતી તસવીર. કઈક જન્મોનું બોલવા ચાહતી તસવીર, દિવાલ પર હોય બધું જાણતી તસવીર. થેન્ક યુ.